હેલો સ્ટુડન્ટ્સ, આજનો દિવસ એટલે કે ગીતા જયંતિ, બરાબર છે? તો તમને આજે ગીતા જયંતિ નિમિત્તે એક ક્વિઝ રમાડવાની છે. તમારે રમવી છે ક્વિઝ? વેરી નાઇસ. તમે બધા ભારત કો જાનોની પરીક્ષા માટે પણ તૈયારી કરેલી છે, બરાબર છે? અને તમને આના વિશેનું જ્ઞાન પણ છે. તો આજે આપણે ક્વિઝ રમવાના છીએ. 4 ટીમ છે. 4 ટીમ ને આપણે વારાફરતી ક્વેશ્ચન પૂછીશું. 3 રાઉન્ડ પછી જે ટીમનો સૌથી વધારે સ્કોર હશે એ ટીમ બનશે વિજેતા, વિનર ટીમ. ઓકે, રેડી? ઓકે, લેટ અસ સ્ટાર્ટ. ટીમ યુધિષ્ઠિર, યોર ક્વેશ્ચન ઇઝ, તમારો પહેલો પ્રશ્ન છે, મહાભારત અનુસાર અર્જુનના રથનું નામ શું હતું? તમારામાંથી જેને પણ આવડે છે એને હાથ ઉપર કરવાનો છે. યોર ટાઈમ ઇઝ ઓવર. પાસ થાય છે નેક્સ્ટ ટીમને. ટીમ છે ભીમ. ભીમને પાસ થાય છે. જો એમને જવાબ આવડતો હોય તો એ લોકો પણ આપી શકે છે. એમને મળશે 5 માર્ક્સ. નો આઈડિયા? ઓકે, સો હિયર પહેલા ક્વેશ્ચન ની અંદર ટીમ યુધિષ્ઠિરને મળે છે 0 માર્ક્સ, બરાબર છે? હવે આવે છે ટીમ બી એટલે કે ભીમનો વારો. શ્રી કૃષ્ણના શંખનું નામ શું હતું? સ્ટોપ. તમારો સમય પૂર્ણ. કૃષ્ણના શંખનું નામ શું હતું? આવડતો હોય તો હાથ ઉપર કરી શકો છો. યુ વિલ ગેટ 5 પોઈન્ટ્સ. નો આઈડિયા? ચલો, પ્રશ્ન પહેલા રાઉન્ડમાં ભીમ ટીમને પણ મળે છે 0. ચલો, ટીમ નકોલ, તમારો પ્રશ્ન શરૂ થાય છે. યુધિષ્ઠિરને અક્ષય પાત્ર કોણે આપ્યું હતું? યુધિષ્ઠિરને અક્ષય પાત્ર કોણે આપ્યું હતું? जोर डालिए दिमाग. यस, યુધિષ્ઠિર ને નહીં. તમારો જવાબ ગલત છે. આપણે રોંગ ક્વેશ્ચન, રોંગ આન્સર નો માઇનસ માર્કિંગ કરતા નથી. ક્લિયર? યુધિષ્ઠિરને અક્ષય પાત્ર કોણે આપ્યું? તો તમારો સમય પૂર્ણ થાય છે. આ ટીમને સમય મળે છે. તમે જો જવાબ આપો છો તો તમને મળશે 5 માર્ક્સ. ઓકે, નો આઈડિયા? ઓકે, સો પહેલા રાઉન્ડ ના અંતે નકુલ ટીમને પણ મળે છે 0. લાસ્ટ ટીમ સહદેવ. મહાભારત લખવાનું કામ કોણે કર્યું હતું? અવાજ નહીં. Exactly right answer. Exactly right answer. Your team got 10 marks after first round.
Now it is time for second round. પહેલા રાઉન્ડ ની અંતે ટીમ યુધિષ્ઠિર 0, ભીમ 0, નકુલ 0 અને સહદેવ ને મળે છે 10 માર્ક્સ. હવેનો રાઉન્ડ ચાલુ થવા જઈ રહ્યો છે સેકન્ડ રાઉન્ડ. એની અંદર પહેલો પ્રશ્ન જાય છે યુધિષ્ઠિર ટીમ ને. આપણે બધા રેડી છીએ? ઓકે. ટીમ યુધિષ્ઠિર, ગીતામાં કુલ કેટલા અધ્યાય આવેલા છે? ટીમ દિસ 18 અધ્યાય. બહુ જ સાચો જવાબ છે. ગીતાનું ગાન કોણે ગાઈ હતી એ નથી પૂછતી, પણ ગીતા કઈ જગ્યા પર ગવાય છે? પ્રશ્ન તમારા માટે છે, ગીતાનું ગાન જે જગ્યા પર થયું છે એ જગ્યાનું નામ આપો. કુરુક્ષેત્રના મેદાન. એક્ઝેક્ટલી રાઈટ, કુરુક્ષેત્રનું. ટીમ નકુલ, તમારો પ્રશ્ન છે ગીતાનું ગાન શ્રી કૃષ્ણએ કોને સંભળાવવા માટે કર્યું છે? કોને સંભળાવવા માટે ગાન કર્યું છે? 18 અધ્યાય ગાયા છે, એને કોને સંભળાયા? અર્જુનને. એક્ઝેક્ટલી. આલો, બહુ સરસ. અર્જુનને. એન્ડ ટીમ સહદેવ, તમારા માટેનો પ્રશ્ન છે, ગીતાના 18 અધ્યાયમાં 12મા અધ્યાયનું નામ શું છે? 12મો અધ્યાય છે, એનું નામ શું છે? યોર ટાઈમ ઇઝ ઓવર. આપણે તમારો પ્રશ્ન પાસ કરીએ છીએ ત્યાં જો એ જવાબ આપશે તો એમને 5 માર્ક્સ મળશે. એક્ઝેક્ટલી રાઈટ, ભક્તિઓ. અહીંયા 0 આવશે અને અહીંયા પ્લસ 5 થશે. ક્લિયર? હવે આપણે ત્રીજો રાઉન્ડ શરૂ કરવા જઈ રહ્યા છીએ. સો તમે બધા તૈયાર છો? ઓકે. ત્રીજા રાઉન્ડમાં સૌપ્રથમ આપણે જઈશું ટીમ યુધિષ્ઠિર તરફ. શ્રીમદ ભગવદ ગીતામાં કેટલી વ્યક્તિઓ વચ્ચેનો સંવાદ છે? સંવાદ. યસ, 4. એક્ઝેક્ટલી રાઈટ. વેરી ગુડ. શ્રીમદ ભગવદ ગીતા માં કુલ કેટલા શ્લોક છે? તમારી ટીમ છે. યસ, 700. એક્ઝેક્ટલી રાઈટ. ખૂબ સરસ. શ્રીમદ ભગવદ ગીતામાં સૌથી મોટા અધ્યાય કયા છે? સૌથી મોટો અધ્યાય કયો અધ્યાય છે કે જે સૌથી મોટો છે? બોલો બેટા. દીપાબેન, તમારો. તમે જવાબ હા કે ના માં એવી રીતે નહીં પૂછો. તમને આવડે છે તો તમે હાથ ઉપર કરો અને ફાઇનલ આન્સર આપો. ચલો, સ્ટેન્ડ અપ. નો, યોર આન્સર ઇઝ રોંગ. તમે આપી દીધો છે એટલે સામેવાળી ટીમને આપણે ચાન્સ આપીશું નહીં. ચલો, લાસ્ટ ક્વેશ્ચન એન્ડ ઇટ ગોઝ ટુ લાસ્ટ ટીમ. ગીતા જયંતીનું બીજું નામ શું છે? ગીતા જયંતીનું બીજું નામ શું છે? લાસ્ટ ક્વેશ્ચન of this last round. After that, we will find out who is the winner of this quiz competition.
So your answer is again wrong. You are getting 0 marks and your score is after completing 3 rounds, team Yudhishthir is getting 25. Team Bhim is getting 20. Team Nakul is getting 10 and Sahdev is also getting 10. આપણે પહેલો અને બીજો નંબર આપવાનો છે. સો પહેલા નંબર પર જાય છે ટીમ યુધિષ્ઠિર. સ્ટેન્ડ અપ. વેરી ગુડ. સિટ ડાઉન. ટીમ ભીમ. ટીમ ભીમ. સ્ટેન્ડ અપ. તમે મેળવો છો 20 માર્ક્સ. ખૂબ સરસ. બેસી જાઓ. હવે જે પ્રશ્નના જવાબ આપણે મેળવી શક્યા નથી એની આપણે ચર્ચા કરીશું. ઓકે, ખૂબ સારો પ્રયત્ન તમારો. વેલ ડન, વેલ ડન.